નમસ્કાર મિત્રો, હવે આપણે નવા ટોપિક તરફ આગળ વધીએ તો આજનો આપણો ટોપિક છે આઘાત એટલે કે ઇમ્પલ્સ અથવા બળનો આઘાત। એ બંને શબ્દો એક સરખા જ છે, બરાબર। પરીક્ષામાં તમને આઘાત વિશે પૂછવું હોય અથવા બળનો આઘાત વિશે પૂછવું હોય તો તમારે આ થિયરી લખવાની થાય। મિત્રો, બળનો આઘાત સમજીએ એ પહેલા આઘાતી બળની વ્યાખ્યા મેળવી લઈએ। તો આઘાતી બળ કોને કહેવાય? પહેલા તો મિત્રો એવા ઘણા બધા તમે કેસ જોઈ શકો કે જેની અંદર પદાર્થ ઉપર લાગતું બળ છે એ ખૂબ મોટા મૂલ્યનું હોય અને બળ લાગવા માટે જે સમયગાળો લાગે છે એ ખૂબ સૂક્ષ્મ હોય। તો આપણે અહીંયા લખીએ વ્યાખ્યા કે પદાર્થ પર લાગતું ખૂબ મોટા મૂલ્યનું બળ પદાર્થ પર લાગતું ખૂબ મોટા મૂલ્યનું सूक्ष्म समय माटे लागतुं बळ, बंने साथे लई लईए एटले ख्याल आवे। सूक्ष्म समय माटे लागतुं बळ ए पदार्थना वेगमानमा निश्चित एटले के चोक्कस फेरफार करे छे। शुं कीधुं छे? खास समजजो। पदार्थ पर लागतुं खूब मोटा मूल्यनुं बळનું મૂલ્ય કેવું છે? ખૂબ મોટું છે અને સમયગાળો એના માટે કેવો છે? ખૂબ સૂક્ષ્મ છે। તો આવું જે બળ લાગે છે સૂક્ષ્મ સમય માટે મોટા મૂલ્યનું જે બળ લાગે છે એવા બળને એ બળ છે એ પદાર્થના વેગમાનમાં નિશ્ચિત ફેરફાર કરી શકે છે અને આવા બળને આપણે કીધું એમ આઘાતી બળ કહેવાય। આવા બળને શું કહેવાય છે? આઘાતી બળ કહે છે। તો ઉદાહરણ તરીકે આપણે જોઈએ મિત્રો तो उदाहरण एना शुं होई शके? घणा बधा उदाहरण आपी शकाय। एमां हुं तमने बे उदाहरण आपूं के बेट द्वारा फटकारातो क्रिकेटनो बॉल। तमे अंदर समझी शको के कोई बॉलर छे ए बॉलिंग करे छे क्रिकेटर बेट्समेन तरफ, बराबर। तो ए बेट्समेन छे पोताना बेट द्वारा ए बॉल ने ज्यारे फटकारशे त्यारे ए बॉल ज्यारे पेला बेट ने टच थशे ए वखतनो जे संपर्क समय हशे केवो हशे? खूब सूक्ष्म हशे અને બેટ દ્વારા બોલ ઉપર લગાડાતું બળ કેવું હશે? ખૂબ મોટા મૂલ્યનું હશે, હને? એટલે બોલર જેટલી સ્પીડથી બોલ ફેંકે છે એના કરતાં પણ વધારે સ્પીડથી છે એ છગ્ગો ફોર મારી શકે છે બેટ્સમેન। ખ્યાલ આવે ને? એટલે બેટ છે એ બોલ ઉપર ખૂબ સૂક્ષ્મ સમય માટે ખૂબ મોટા મૂલ્યનું બળ લગાડે છે, બરાબર। તો આ બેટ દ્વારા બોલ ઉપર જે લગાડાતું બળ છે એને કહેવાય આઘાતી બળ। બીજું આપણે ઉદાહરણ લખી શકીએ કે હથોડી દ્વારા खीली पर लागतुं बळ। આપણે ધારી લો કે આ બોર્ડની અંદર ખીલી મારવી છે, બરાબર। તો આ ધારી લો કે પેન છે, ખીલી છે, અહીંયા હથોડી મારીએ તો જ્યારે હથોડીનો આ ખીલી સાથેનો જ્યારે સંપર્ક થાય એ સંપર્ક સમય કેવો હોય? ખૂબ સૂક્ષ્મ હોય, જાણો છો તમે। પણ જે બળ લગાડવામાં આવે છે અહીંયા એ બળ કેવું હોય છે? ખૂબ મોટા મૂલ્યનું હોય છે। તો એ હથોડી વડે એ ખીલી પર લાગતું જે બળ છે એને કહેવામાં આવે છે આઘાતી બળ, બરાબર। तो मित्रों अहींया जे समयगाळो छे खूब सूक्ष्म छे એટલે આપણે એને સ્ટોપવોચથી માપી ન શકીએ। ખ્યાલ આવે છે? સ્ટોપવોચથી માપી ન શકાય, પ્લસ સાથે સાથે બળનું મૂલ્ય પણ ખૂબ મોટું છે અને પાછું સૂક્ષ્મ સમય માટે લાગે છે એટલે એનું માપન કરવું પણ અશક્ય છે અથવા અઘરું છે, બરાબર। એટલે સમયગાળો માપવો અથવા એ મોટા મૂલ્યનું બળ માપવું એ બંને આપણા માટે થોડું કોમ્પ્લિકેટેડ છે। તો એ બંનેનો ગુણાકાર છે મેજર કરી શકાય, એટલે કે બળ અને આ સૂક્ષ્મ સમય બંનેનો ગુણાકાર મેજર કરી શકાય। એટલે આપણે અહીંયા લખીએ કે અહીં સૂક્ષ્મ સમય અને આ સૂક્ષ્મ સમય દરમિયાન लागता बळनुं अलग अलग मापन करी शकातुं नथी। मैं तमने वात करी एम बंनेनुं अलग अलग मापन करी शकातुं नथी, परंतु बंनेनो गुणाकार व्याख्यायित करी शकाय। બંનેનો ગુણાકાર વ્યાખ્યાયિત કરી શકાય અને બંનેનો ગુણાકાર શું આપે છે? તો જે પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર આપે છે। આ વસ્તુ ખૂબ અગત્યની છે।
બંનેનો ગુણાકાર વ્યાખ્યાયિત કરી શકાય છે જે પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર આપે છે. આ વસ્તુને અંડરલાઈન આપણે કરી દઈએ એટલે તમને સમજ રહે, બરાબર. અથવા તેને બળનો આઘાત પણ કહેવાય. આ બંનેનો જે ગુણાકાર છે એને બળનો આઘાત કહે છે. રેડી? તો આ પણ અગત્યનું છે. તો આપણે અહીંયા લખીએ એટલે આપણને સમજ આવે કે ભાઈ બળનો આઘાત એટલે શું? તો કે પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર. પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર, બરાબર. અને શું છે? તો કે બંનેનો ગુણાકાર. કોનો ગુણાકાર? તો કે આ સૂક્ષ્મ સમય અને આ સમય દરમિયાન લાગતું જે બળ છે એ બંનેનો ગુણાકાર. એટલે આપણે અહીંયા લખી શકીએ કે બળ ગુણ્યા સમયગાળો. સમજ પડી? તો આ જે સૂત્ર છે એ છે બળના આઘાતનું સૂત્ર. ખાસ યાદ રાખીશું આપણે આને કે ભાઈ બળનો આઘાત શું છે? તો કે બળ અને સમયગાળો જે છે એનો ગુણાકાર છે અને એ પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર આપે છે. સમજ આવે છે? હવે આપણે આગળ વધીએ તો આનો આપણે એકમ તારવીએ. જુઓ તો બળના આઘાતનો એકમ શું થાય? બળના આઘાતનો એકમ. આનો એકમ શું થાય? જુઓ તો બળનો એકમ શું છે? ન્યૂટન. અને સમયગાળો હોય એટલે T2 - T1. તો સમયગાળાનો એકમ સેકન્ડ, તો ન્યૂટન ઇન્ટુ સેકન્ડ આવે. તો ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. અથવા બીજું શું આવે? જુઓ તો પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર. પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર એટલે શું? તો કે અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન. યાદ છે ને વેગમાનનું સૂત્ર P = m × v. તો પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર હોય તો એકમ શું આવે? આનો વેગમાનનો જ આવે. તો બળના આઘાતનો એકમ શું આવે? વેગમાનનો એકમ. અને વેગમાનનો એકમ આવડે છે ને m × v મુજબ વિચારો. m નો કિલોગ્રામ અને v નો મીટર પર સેકન્ડ. તો આનો એકમ આવે કિલોગ્રામ × મીટર પર સેકન્ડ. સમજ આવે છે ને આ વસ્તુ? બરાબર. એટલે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ અથવા કિલોગ્રામ × મીટર પર સેકન્ડ. આ છે બળના આઘાતનો એકમ. તમે એનું પારિમાણિક સૂત્ર છે એ જાતે મેળવી શકો. હવે આગળ વાત કરીએ તો આપણે સાબિત કરવું છે કે ભાઈ કોઈ પણ પદાર્થ પર લાગતું બળ છે એ કોઈ પણ પદાર્થ પર લાગતો આઘાત છે, બળનો આઘાત એ બળ અને સમયનો ગુણાકાર છે. તો આપણે હવે ધારી લઈએ કે ધારો કે કોઈ પદાર્થ પર dt સમયમાં f જેટલું બળ લાગે છે. આપણે f સદિશ કરીએ, ચાલો, બરાબર છે. તો બળનો આઘાત કઈ રીતે અપાય? તો બળનો આઘાત આપણે કીધું એ મુજબ કે ભાઈ તમારી પાસે સૂક્ષ્મ સમય પણ છે, બળ પણ છે. તો બળ ગુણ્યા સમયગાળો કરી દો એટલે બળનો આઘાત મળી જાય. તો બળના આઘાતને આપણે I તરીકે દર્શાવીએ. શાના તરીકે દર્શાવીએ મિત્રો? I તરીકે. યાદ રાખજો, બરાબર. અને આ છે f dt. બંનેનો ગુણાકાર થઈ ગયો f × dt. અહીંયા જુઓ બળનો આઘાત સદિશ રાશિ છે અને એ કોના કારણે છે? તો કે બળ સદિશ રાશિ છે એટલે બળનો આઘાત સદિશ રાશિ છે. બીજું કે બળનો આઘાત છે કઈ દિશામાં હોય? તો કે લાગતા પરિણામી બળની દિશામાં. અથવા આપણે આને શું કીધું છે? તો આને આપણે કીધું છે વેગમાનનો ફેરફાર. તો વેગમાનનો ફેરફાર કીધું હોય તો વેગમાનના ફેરફારની દિશામાં બળનો આઘાત હોય. અહીંયા આપણે લખી શકીએ બળના આઘાતની દિશા. બળના આઘાતની દિશા એ લાગતા બળની દિશામાં. સૂત્ર ઉપરથી જ બોલું છું. I ની દિશા f ની દિશામાં છે, લાગતા બળની દિશામાં હોય છે. અથવા બીજા શબ્દોમાં શું કહેવાય? તો આપણે અહીંયા લખ્યું જ છે કે ભાઈ પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર છે. તો આપણે લખી શકીએ અથવા પદાર્થના વેગમાનમાં થતા ફેરફારની દિશામાં. હોય છે. ખ્યાલ આવે છે? હવે ધારી લઈએ કે આ જે બળ લાગે છે એ T1 થી માંડીને T2 જેટલા સમયમાં લાગે છે.
तो અહીંયા આપણે આ સમીકરણ 1 કહીએ તો અહીંયા લખીએ કે ધારો કે આ જે F બળ હતું જે આપણે ઉપર લીધું એ બળ T1 થી T2 જેટલા સમયગાળા માટે લાગે છે। તો આટલા સમયગાળા માટે લાગતું હોય તો સોરી અહીંયા ડી આઈ આવશો કેમ કે સમયગાળો સૂક્ષ્મ છે તો અહીંયા જે બળનો આઘાત છે એ પણ કેવો આવશે સૂક્ષ્મ આવશે। હવે આથી બળનો આઘાત હવે આપણે કુલ આઘાત મેળવીએ આ સૂક્ષ્મ હતો હવે કુલ મેળવવા શું કરવું પડે તો કે I = ઇન્ટિગ્રેશન डी કરવું પડે I = डी સમજ પડે ને આ વસ્તુ અને ઇન્ટિગ્રેશન f dt પણ સમય કેટલો છે t1 થી માંડીને t2 ધારો લો કે આ બળ અચળ છે તો બળ અચળ હોય તો બહાર કાઢી શકાય તો બળ અચળ છે અને અહીંયા કંઈ ના હોય તો શું વધે તો dt t1 થી માંડીને t2 સંકલન આવડે ને આનું dt નું સંકલન t થાય તો તમે જવાબ જ્યારે મેળવશો ત્યારે તમને જવાબ મળશે f t2 - t1 બરાબર તો એના ઉપરથી આપણે i મેળવી શકીએ i શું મેળવી શકાય તો કે f આ t2 - t1 ને શું લખાય ડેલ્ટા t લખાય તો f ડેલ્ટા t સમજ પડી ને આ વસ્તુ જુઓ તો આપણે જે વાત કરી હતી કે ભાઈ બળનો આઘાત એટલે કે i = બળ ગુણ્યા સમયગાળો છે શું કર્યું છે પદાર્થ ઉપર dt જેટલા સમયમાં f જેટલું બળ લાગે તો સમયગાળો ખૂબ સૂક્ષ્મ હોવાથી આપણે જે બળ ઇમ્પલ્સ છે બળનો આઘાત એને પણ સૂક્ષ્મ લઈએ અને પછી આપણે ધારી લઈએ કે બળ છે t1 થી t2 જેટલા સમયગાળા માટે લાગે તો લિમિટ મૂકી દો એટલે જવાબ મળી જાય f ડેલ્ટા t કે બળનો આઘાત એ પદાર્થ પર લાગતું બળ અને સમયગાળાનો ગુણાકાર છે બરાબર છે આપણે અહીંયા એ જ કીધું છે કે બંનેનો ગુણાકાર વ્યાખ્યાયિત કરી શકાય છે ઓકે હવે આગળ વધીએ મિત્રો તો આપણે હવે સાબિત કરવું છે કે ભાઈ વેગમાનનો ફેરફાર કઈ રીતે આપી શકાય તો જુઓ કે હવે ધારો કે પદાર્થ પર લાગતું બળ F હોય તો ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ શું લખી શકાય તો આપણને ખ્યાલ છે કે F = dp/dt આ તો બધાને ખ્યાલ છે F = dp/dt હવે અહીંયાથી આગળ જઈએ એ પહેલા તમે આને જરા કોપી કરી લો અને પછી આપણે આગળ વધીએ ચાલો ઓકે તો આપણે આગળ વધીએ એના માટે જરા ધ્યાન આપજો જુઓ હવે આ સૂત્ર છે આ સૂત્રમાં ધારી લઈએ કે આ બળ છે 0 થી t સમય માટે લાગે છે અને આપણે કહીએ સમીકરણ નંબર 2 તો અહીંયા આપણે લખીએ કે ધારો કે F જેટલું બળ છે એ 0 થી સ્મોલ t જેટલા સમયગાળા માટે પદાર્થ પર લાગે છે અને આથી પદાર્થના વેગમાનમાં કેટલો ફેરફાર થાય છે તો આપણે ધારી લઈએ કે p1 સદિશથી અથવા આપણે અત્યારે સદિશ નથી કરતા વેગમાનમાં p1 થી p2 જેટલો ફેરફાર થાય છે તો આના ઉપરથી આપણે શું લખી શકીએ તો જોજો હો F dt લખાય = શું લખાય dp લખાય જુઓ તો આ f ની સાથે dt આવી જાય /dp લખાય = dp લખાય તો આનું ઇન્ટિગ્રેશન કરીએ તો f dt = dp
p ની લિમિટ p1 થી p2 કીધું ને અહીંયા, અને t ની લિમિટ 0 થી t, જો અહીંયા લખ્યું, ખ્યાલ આવે છે? તો અહીંયા બળ અચળ છે એવું માની લઈએ તો બળને બહાર કાઢી શકાય, રેડી? અને dt ને શું લખાય? તો કે ઇન્ટિગ્રેશન dt 0 થી t ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું થાય? તો અહીંયા એઝ ઇટ ઇઝ રહેવા દઈએ, p1 થી p2 અને dp. હવે ધ્યાન આપજો, f અહીંયા dt નું શું થાય? t, t એટલે t ની લિમિટ મૂકો, t - 0 તો t જ થવાનું, ખ્યાલ આવે છે? ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું થશે? તો dp નું થાય p, અને p ની જગ્યાએ એકવાર p2 માઇનસ p1, અને p2 માઇનસ p1 એટલે ડેલ્ટા p કહેવાય કે ન કહેવાય? તો જુઓ આ f ઇન્ટુ t છે શું? f ઇન્ટુ t ખરેખર શું આવી ગયું? આ ખરેખર સમયગાળો છે, તો આવી ગયો ઇમ્પલ્સ i ઇઝ ઇક્વલ ટુ p2 માઇનસ p1, અથવા આપણે એને કહી શકીએ ડેલ્ટા p. વેગમાનનો ફેરફાર જ્યારે પણ લઈએ ત્યારે આપણે લેવાનું થાય અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન, જ્યાં p2 શું છે? તો કે પદાર્થનું અંતિમ વેગમાન, p1 શું છે? પદાર્થનું પ્રારંભિક વેગમાન, અને આ ડેલ્ટા p ને શું કહેવાય? પદાર્થના વેગમાનનો ફેરફાર, અથવા પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર. એટલે પદાર્થના વેગમાનનો જ્યારે પણ ફેરફાર આપણને કહે ત્યારે આપણે શું લેવાનું થાય? તો કે પદાર્થનું અંતિમ વેગમાન માઇનસ પદાર્થનું પ્રારંભિક વેગમાન. તો આપણને શું મળી જાય? તો કે બળનો આઘાત મળી જાય. સમજ આવે ને? આ બંને વસ્તુ આપણે બંને વસ્તુ સાબિત કરી કે ભાઈ બળ અને જે સૂક્ષ્મ સમય છે બંનેનો ગુણાકાર એટલે પદાર્થ પર જે બળ લાગે છે બળનો આઘાત, અથવા બળનો આઘાત એટલે પદાર્થના આ બળનો આઘાત એટલે પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર. ખ્યાલ આવે છે? રેડી? તો આ સૂત્રના આધારિત તારવી શકાય મિત્રો. હવે એમાં થોડાક આગળ વધીએ એટલે આપણને ખ્યાલ આવે કે ભાઈ ધારી લો કે તમને કોઈ ગ્રાફ આપ્યા હોય તો શું આપેલું હોય? ગ્રાફ, આલેખ આપેલો હોય તો આલેખ ઉપરથી કઈ રીતે બળનો આઘાત નક્કી કરી શકાય? તો એની પણ આપણે ચર્ચા કરી લઈએ સાથે. જુઓ, આ કન્ટિન્યુ 6 ટોપિક આલેખ પરથી બળનો આઘાત નક્કી કરવો. તો પહેલું છે અચળ બળ માટે, કેમ કે બળ તો જોઈશે ને બળના આઘાત માટે. સૂત્રમાં બળ જોઈએ કે ન જોઈએ? જુઓ F × T, બરાબર છે? તો અચળ બળ માટે હું અહીંયા તમને આલેખ દર્શાવું છું, જોજો ખાલી જસ્ટ હું સમજાવીશ. આલેખ જોઈ લો. ધારી લો કે આપણી પાસે આલેખ છે કોનો? બળ જે ન્યૂટનમાં છે અને t જે સેકન્ડમાં છે, બરાબર છે? તો પદાર્થ ઉપર લાગતું બળ કેવું છે? અચળ છે. હવે બળ અચળ હોવાનો મતલબ મિત્રો તમને સમજાવી દઉં કે એ બળનું મૂલ્ય સમય સાથે ન બદલાય. અચળ બળનો મતલબ શું? એ બળનું મૂલ્ય સમય સાથે ન બદલાય. તો ધારી લઈએ કે પદાર્થ ઉપર લાગતું બળ છે એ અચળ છે. જુઓ, સમય બદલાય છે, સમય બદલાય પણ એના માટે બળનું મૂલ્ય બદલાતું નથી. બળનું મૂલ્ય તમે અહીંયા બળની જે અક્ષ છે ત્યાંથી મેળવી શકો કે ન મેળવી શકો? મેળવી શકાય. ધારી લો કે આ બળ છે એ કયા સમયગાળા માટે લાગે છે? તો આપણે ધારી લઈએ કે બળ છે પદાર્થ ઉપર T1 થી માંડીને T2 જેટલા સમયગાળા માટે લાગે છે. ટૂંકમાં તમને આલેખ આવો આપેલો છે કે આ અચળ બળ છે. સમજ પડે ને? સમય વધે છે, સમય વધે છે આગળ જાવે, પણ બળનું મૂલ્ય કોઈ પણ બિંદુ પાસે બળનું મૂલ્ય એટલું ને એટલું જ રહેશે. તો આને કહેવાય અચળ બળ. તો આવા કિસ્સામાં બળનો આઘાત, પદાર્થ ઉપર જે બળનો આઘાત લાગે છે એ કઈ રીતે શોધી શકાય? તો આવા કિસ્સામાં બળનો આઘાત શોધવા તમારે આ F અને T ના આલેખ વડે ઘેરાયેલું ક્ષેત્રફળ શોધવું પડે. શું કરવું પડે? અહીંયા હું લખી દઉં છું. બળનો આઘાત બરાબર બળ અને સમય. આ માઇનસ નથી, બરાબર? બળ વિરુદ્ધ સમય આને વંચાય, આપણે યાદ છે ને? બળ વિરુદ્ધ સમય આલેખ વડે ઘેરાયેલ ક્ષેત્રફળ. અને આ ક્ષેત્રફળ કઈ અક્ષ સાથે હોય? તો તમને ખબર છે x અક્ષ સાથે. અહીંયા x અક્ષ તરીકે કોણ છે? સમયની અક્ષ. તો સમયની અક્ષ સાથે ઘેરાયેલું ક્ષેત્રફળ એટલે આટલો જે પોર્શન છે ને, આટલો આ ક્ષેત્રફળ તમારે શોધી લેવાનું થાય. ધારો કે નામ આપીએ AB
અહીંયા આ બિંદુનું નામ આપું છું સી અને અહીંયા નીચે નામ આપું છું ડી, આ બિંદુ અહીંયા. તો આ એ બી સી ડી નું ક્ષેત્રફળ બરાબર છે. તો આવું લખી શકાય એ બી સી ડી, એ ચોરસ લંબચોરસ જે પણ હોય એનું ક્ષેત્રફળ. અને એનું ક્ષેત્રફળ લ્યો તો અહીંયા શું થાય, એ બી ગુણ્યા એસી લો અથવા બીડી લો, જે પણ લો સરખું જ છે. તમે એ બી લો કે સીડી લો સરખું જ થવાનું, અને એવી જ રીતે એસી લો કે બીડી લો સરખું જ થવાનું. તો એ બી કેટલું છે, તો એ બી આપણને ખ્યાલ આવે કે બળનું મૂલ્ય છે. અને બીડી કેટલું છે, તો બીડી છે સોરી એ બી છે બળ અને બીડી એ બી સમય છે સોરી, બરાબર. અહીંયા થોડું આપણે ચેન્જ કરી દઈએ. આનું ક્ષેત્રફળ આપણે લેવાનું છે. તો તમે જુઓ, આપણે પહેલા બળનું વિચારીએ. તો બળ એટલે એસી, તો અહીંયા એસી પહેલા લખીએ તમારી સમજ માટે, બાકી વસ્તુ સરખી જ છે બરાબર. એસી અને પછી આપણે એ બી લખીએ. સમજ આવી ને? ટૂંકમાં લંબાઈ લીધી અને પહોળાઈ લીધી, તો એસી ગુણ્યા એ બી. હવે એસી એટલે શું છે જુઓ, એસી એટલે બળનું મૂલ્ય. ધારો લો કે અહીંયા બળનું મૂલ્ય છે એફ જેટલું બરાબર. તો અહીંયા એફ અચળ બળ એફ ગુણ્યા એ બી વચ્ચેનું કેટલું છે, તો કે T2 માઇનસ T1. તો આ થયું T2 માઇનસ T1. ખરેખર આને લખવા જઈએ તો આ શું થયું, તો F ઇન્ટુ ડેલ્ટા ટી થયું. તો આ શું છે, F ઇન્ટુ ડેલ્ટા ટી, બળનો આઘાત જ છે. જુઓ F ઇન્ટુ ટી બળનો આઘાત જ છે. તો આ બળનો આઘાત તમને મળી જાય. રેડી? હવે ધારો લો કે બળ ચલિત બળ હોય તો ચલિત બળ હોવાનો મતલબ શું સમજી શકો ને? હવે સમય સાથે બળ બદલાતું હોય. જુઓ અહીંયા દર્શાવીએ. ધારી લો કે બળ છે ન્યૂટનમાં છે, સમય છે સેકન્ડમાં છે અને આ 0. તો ધારી લો કે પદાર્થ ઉપર લાગતું બળ છે આ રીતે કંઈક બદલાય છે. જો વ્યવસ્થિત જુઓ, ખ્યાલ આવે છે? અહીંયા આ ટી લખીએ સેકન્ડ, તો અહીંયા 0 સમયથી શરૂ થાય છે ધારી લો કે, અથવા T1 થી શરૂ થાય છે અને T2 સમય સુધી લાગે છે સપોઝ. તો અહીંયા તમે જોઈ શકો કે જેમ જેમ સમય વધે છે એમ બળનું મૂલ્ય વધતું જાય છે. એક સમયે મહત્તમ થઈ જાય અને પછી સમય વધે એમ બળનું મૂલ્ય ઘટતું જાય છે. ખ્યાલ આવે છે? સમય જેમ વધે છે એમ બળનું મૂલ્ય ધીમે ધીમે વધતું જાય. તમે કોઈ પણ બિંદુએ ઉભા રહો તો બળના મૂલ્યો, આ બિંદુએ બળનું મૂલ્ય અહીંયા પ્રક્ષેપ પાડીને લંબ પાડીને શોધી શકાય, આ બિંદુએ બળનું મૂલ્ય લંબ પાડીને શોધી શકાય. તો જુદા જુદા બિંદુએ બળનું મૂલ્ય જુદું જુદું છે. તો આનો મતલબ કે બળ કેવું છે, ચલિત બળ છે. તો આવા કિસ્સામાં શું કરવું પડે, તો આવા કિસ્સામાં પણ આ જે આલેખ તમને મળે છે આ આલેખ એનું ક્ષેત્રફળ શોધવું પડે સમયની અક્ષ સાથેનું. ખ્યાલ આવે ને આ વસ્તુ? બરાબર. તો અહીંયા પણ આપણે એ જ લખવાનું થાય કે ભાઈ બળનો આઘાત બરાબર ft આલેખનું ક્ષેત્રફળ અથવા ft આલેખ વડે ઘેરાયેલું ક્ષેત્રફળ. અહીંયા બળનું મૂલ્ય છે એ કેટલું છે, તો તમારે વ્યવસ્થિત જોવું પડે. એટલે અહીંયા છે એ બળ બદલાય છે, તો બળ જ્યારે બદલાતું હોય ત્યારે ઇન્ટિગ્રેશન કરવું પડે F ઇન્ટુ dt, જ્યાં t ની લિમિટ છે T1 થી માંડીને T2. આ બળ તમને આપ્યું હોય કઈ રીતે બદલાય છે સમય સાથે, એનું કંઈક સૂત્ર આપેલું હોય અને તમને સમય પણ આપ્યો હોય. તો અહીંયા T1 અને T2 સમય છે, તો આપણે લિમિટ મૂકી દીધી T1 થી માંડીને T2 બરાબર. તો આ મુજબ પણ તમે એ ગણતરી કરી શકો. એટલે તમે I ને આ રીતે પણ લખી શકો, I ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન F ઇન્ટુ dt, જ્યાં t છે એ T1 થી માંડીને T2. પણ આ ક્યારે, કે જ્યારે તમને બળ છે ચલિત આપેલું હોય ત્યારે, બળ છે બદલાતું હોય ત્યારે તમે ઇન્ટિગ્રેશન વાળું સૂત્ર પણ લખી શકો. તો આ સૂત્ર તમે નોટ ડાઉન કરી લેજો. ખ્યાલ આવે છે? તો આ દરેક જે બાબતો હતી એ બળના આઘાત માટે હતી. અને હજુ એક તમને નોટ અહીંયા લખાવી દઉં છું, તમે જસ્ટ ખાલી એને નોંધ કરી રાખજો. અને નોટ શું છે એ જરા હું તમને કહી દઉં છું, એક જ મિનિટ. ચાલો, તો આપણે I ઇઝ ઇક્વલ ટુ શું ગણ્યું, તો કે F ઇન્ટુ ટી ગણ્યું. F ઇન્ટુ ટી, આ F ની જગ્યાએ ધારો લો કે બળ અચળ હોય, આવું હોય અચળ બળ હોય તો શું લખાય, તો અચળ બળ માટે F ઇઝ ઇક્વલ ટુ ma લખાય. તો અહીંયા આવું લખાય, જો m ઇન્ટુ a ઇન્ટુ ટી આવું લખાય ને. બળનો આઘાત I ઇઝ ઇક્વલ ટુ F ઇન્ટુ ટી લખાય. F ઇન્ટુ ટી લખ્યું. જો બળ અચળ હોય તો F ઇઝ ઇક્વલ ટુ ma લખાય ન્યૂટન ગતિના બીજા નિયમ મુજબ. હવે તમે ગતિના સમીકરણો જુઓ, v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at. શું લખાય, v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at પરથી આના ઉપરથી તમે at ને કરતા બનાવી શકો. જુઓ તો at અહીંયા દેખાય ને તમને,
અહીંયા 80 દેખાય છે કે ના? તો અહીંયા તમે 80 ને પકડો તો શું થઈ ગયું? તો v - v0 થઈ ગયું 80 ની જગ્યાએ. તો બળનો આઘાત I = શું લખાય? તો m તો હતું જ અને અહીંયા થઈ ગયું v - v0. આવી રીતે પણ તમને દાખલો પૂછી શકાય એટલે તમને આવડવું જોઈએ. ખ્યાલ આવે ને? ફરીથી I = f * t. બળ અચળ હોય તો f = ma. હવે a * t છે, બળ અચળ છે એટલે પ્રવેગ પણ અચળ જોવાનો. સમજ આવે ને? તો v = v0 + at અચળ પ્રવેગી ગતિનું સમીકરણ વાપરી શકાય કારણ કે પ્રવેગ અચળ છે. તો એની ઉપરથી 80 ને પકડો તો v - v0 અને અહીંયા 80 ની જગ્યાએ મૂકી દો તો m તો હતું જ અને 80 ની જગ્યાએ v - v0. તો આ પણ થઈ ગયો તમારો બળનો આઘાત. સમજ આવે છે? એટલે બળનો આઘાતનું એક આ સૂત્ર, પછી એક આ સૂત્ર, પછી વેગમાનના ફેરફાર વાળું સૂત્ર અને જો ચલિત બળ હોય તો આ સૂત્ર. આ બધા સૂત્રો તમને યાદ રહેવા જોઈએ. સમજ આવે છે? બરાબર. તો તમને એવો સવાલ થાય કે ભાઈ તો આ બળનો આઘાત છે એનો વ્યવહારમાં ઉપયોગ ક્યાં થાય? તો હું તમને જસ્ટ ખાલી ઉદાહરણ આપું છું, તમે નોટ ડાઉન કરવા હોય તો કરી લેજો. કે ધારી લો કે ક્રિકેટર છે એ બેટથી છગ્ગો કે ફોર કે કંઈ મારે છે અથવા ફટકો મારે છે એવું સમજીએ અને કોઈ બોલર છે અથવા કોઈ ફિલ્ડર છે એ કેચ કરવા માટે ઊભો રહે છે. બરાબર છે? તો એ કેચ કરવા માટે જ્યારે ઊભો રહે છે ત્યારે પોતાના હાથને પાછળ તરફ લઈ જાય છે. ખ્યાલ છે ને? પોતાના હાથને ક્યાં લઈ જાય છે? પાછળ તરફ. કેમ? કારણ કે જો હાથને ત્યાં ને ત્યાં રાખશે તો પેલું બોલ વડે એ બોલર ફિલ્ડરના હાથમાં જે બોલ લાગશે એ બોલ કેવું લાગશે? ખૂબ મોટા મૂલ્યનું લાગશે અને એના માટે લાગતો સમય કેવો હોય? ખૂબ સૂક્ષ્મ હોય. ખ્યાલ આવે ને? બોલ ઉપરથી આવે છે અને એને આપણે કેચ કરવા જઈએ તો થાય શું? જો આપણે હાથને પાછળ ન લઈ જઈએ તો એ સૂક્ષ્મ સમય માટે એ જે બોલ છે ખૂબ મોટા મૂલ્યનું બળ આપણા હાથ ઉપર લગાવે અને આપણને ઇન્જરી થાય, ટૂંકમાં આપણને કંઈક નુકસાન થાય, વાગે. બરાબર. પણ જો હાથને આપણે પાછળ તરફ લઈ જઈએ તો હાથને જો આપણે પાછળ તરફ લઈ જઈએ એનો મતલબ કે આપણે સમય વધારે આપ્યો અને સમય આપણે વધારે આપ્યો એનો મતલબ કે લાગતું બળ કેવું થઈ ગયું? ઓછું થઈ ગયું. બળ ઓછું થઈ ગયું એનો મતલબ કે બળનો આઘાત પણ ઓછો થઈ ગયો. બરાબર. તમે આને કોપી કરી લો પછી એ બાબત હું સમજાવું તમને. ચાલો, રેડી? તો જસ્ટ ખાલી સમજાવું છું, જોઈ લો. ઉપયોગો આપણે લખીએ મિત્રો તો આપણને ખબર છે કે I = f * t અથવા આપણે આને કીધું છે પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર. આ તમે જાણો છો. બરાબર છે? આ સૂત્ર ફરીથી તમારી સમજ માટે લખી દીધું. અને જો ચલિત બળ હોય, આ અચળ બળ માટે છે, ચલિત બળ હોય તો આ સૂત્ર લખવાનું. બરાબર છે? ચાલો, હવે ધારો કે કોઈ પદાર્થ પર t1 સમયમાં f1 અને t2 સમયમાં f2 જેટલું બળ લાગે છે. કોઈ પદાર્થ છે એના ઉપર t1 જેટલા સમયમાં f1 જેટલું બળ લાગે છે અને t2 જેટલા સમયમાં f2 જેટલું બળ લાગે છે. તો તમને ખ્યાલ આવે કે ભાઈ, અને આપણે ધારી લઈએ, ધારો કે આ બંને બળ એક સમાન બળનો આઘાત અથવા એને શું કહી શકાય? વેગમાનનો ફેરફાર. બરાબર છે? આપે છે. વ્યવસ્થિત સમજજો. ધારી લો કે કોઈ પદાર્થ પર t1 જેટલા સમયમાં f1 જેટલું બળ લાગે અને t2 જેટલા સમયમાં f2 જેટલું બળ લાગે અને ધારી લો કે આ બંને બળ છે f1 અને f2 એ એક સમાન છે, એ બળનો આઘાત આપે છે અથવા એક સમાન વેગમાનનો ફેરફાર આપે છે. તો શું લખાય? એનો મતલબ કે એક સમાન બળનો આઘાત છે તો આવું લખાય. પહેલાના કારણે બળનો આઘાત I1 = બીજાના કારણે બળનો આઘાત I2. તો I1 = I2 થયું તો અહીંયા શું થાય? f1 * t1. હું થોડી વાર સદિશ સ્વરૂપમાં નથી લખતો, બળને માત્ર મૂલ્ય તરીકે લખું. =
F2 × T2 થયું, સમજ પડી? તો આના ઉપરથી શું લખી શકાય? તો જોજો F1 ના છેદમાં F2 = T2 ના છેદમાં T1 લખાય, T2 ના છેદમાં T1। તો આનો મતલબ શું થયો કે જો બળનો આઘાત સમાન હોય, હે ને, બળનો આઘાત એક સમાન હોય એવા કિસ્સામાં F is proportional to 1/T। ખાસ સમજો, આ ક્યારે સત્ય છે આવું સૂત્ર? જ્યારે બળનો આઘાત સમાન હોય, પદાર્થ ઉપર બે જુદા જુદા બળ લાગે ને એના માટે બળનો આઘાત કેવો હોય? એક સમાન હોય, ત્યારે આ સૂત્ર વેલિડ છે કે ભાઈ જો સમયગાળો છે એ ખૂબ વધારે હોય તો લાગતું બળ ઓછું, સમય ખૂબ વધારે હોય તો લાગતું બળ કેવું? ઓછું। હવે તમે સમજો, મેં તમને કીધું હતું ને પેલું કેચ કરવા માટેનું, ધારી લો કે તમે કેચ કરવા માટે હાથને પાછળ નથી લઈ જતા, તો હાથને પાછળ નથી લઈ જતા એટલે બોલ છે આ ટી એટલે સંપર્ક સમય છે, તમારા હાથ સાથેનો સંપર્ક સમય, તમે હાથને પાછળ નથી લઈ જતા તો થાય શું? તો બોલ છે એ ખૂબ ટૂંકા સમય માટે તમારા હાથના સંપર્કમાં આવે, અને સમય ખૂબ ઓછો હોય તો બળ કેવું લાગે? ખૂબ વધારે લાગે, ને બળ ખૂબ વધારે લાગે એટલે તમારા હાથને નુકસાન થવાની શક્યતા સૌથી વધારે। પણ ધારી લો કે તમે બોલ આવે છે અને આવ્યા પછી એને પાછળ લઈ જાવ છો હાથને સાથે સાથે, બોલને સાથે સાથે, તો શું થાય? તો આ જે સંપર્ક સમય છે વધી ગયો, પાછળ લઈ જાવ ને, બોલ હાથમાં આવી ગયો છે પણ તમે એને સાથે સાથે પાછળ લઈ જાવ, આ ક્ષણ છે એ ખૂબ સૂક્ષ્મ સમય માટેની હોય, તમને ખ્યાલ હશે, તો એ સમય તમે વધારે આપો એટલે બળ કેવું લાગે? હાથ ઉપર ઓછું લાગે, બોલ દ્વારા જે હાથ ઉપર બળ લાગવાનું એ કેવું લાગે? ઓછું લાગે, અને તમારા હાથને નુકસાન ન થાય। બીજું એક મિત્રો તમને ઉદાહરણ આપું તો, હા, બીજું ઉદાહરણ છે કે ભાઈ તમે છે એ ધારી લો કે કોઈ અમુક ઊંચાઈથી નીચે પડો છો, ધારી લો કે બીજા માળેથી આપણે પડીએ અને નીચે સિમેન્ટનો ફ્લોર છે, નીચેનો ફ્લોર કેવો છે? સિમેન્ટનો। તો તમે પડો અને એનો એ જ ફ્લોર ધારી લો કે રેતીનો કરી દઈએ, રેતીનો ઢગલો છે, ફરીથી આપણે બીજા માળેથી પડીએ, તો બંને કિસ્સામાંથી કયા કિસ્સામાં વધારે નુકસાન થાય? તો તરત તમે કહેશો કે ભાઈ સિમેન્ટ ઉપર પડીએ તો વધારે વાગે અને રેતીના ઢગલા ઉપર પડીએ તો ઓછું વાગે। આવું કેમ થાય? તો આપણને ખબર છે કે ભાઈ સિમેન્ટનો જે ફ્લોર છે એ સિમેન્ટના ફ્લોર ઉપર તમે પડો એટલે જે સિમેન્ટનો ફ્લોર છે એ આપણા શરીર ઉપર મોટા મૂલ્યનું બળ લગાડે, ખ્યાલ આવે ને? આપણે ઉપરથી નીચે પડીએ સિમેન્ટના ફ્લોર ઉપર તો એ સિમેન્ટનો ફ્લોર આપણા શરીર ઉપર ખૂબ મોટા મૂલ્યનું બળ લગાડે અને એના કારણે આપણા શરીરને ખૂબ વધારે નુકસાન થવાની શક્યતા છે। પણ એના બદલે તમે જો બીજા માળેથી જ પડો છો પણ સિમેન્ટના ફ્લોરની જગ્યાએ રેતીનો ઢગલો છે, તો રેતીના ઢગલા ઉપર પડીએ તો શું થાય? તો આપણા વજનને કારણે રેતીનો ઢગલો નીચે તરફ દબાય, નીચે તરફ દબાય એનો મતલબ કે આ જે બળ લાગવાનું હતું એ બળ લાગવા માટે સમય કેવો થઈ ગયો? વધી ગયો, કેમ કે રેતીનો ઢગલો બળ તો લગાડશે જ આપણા ઉપર, ઇન્જરી તો થશે જ, પણ સિમેન્ટના ફ્લોર ઉપર જેટલી થવાની હતી એના કરતાં ઓછી થશે। એવું શા માટે થાય છે? તો કે જે બળ લાગવા માટેનો સમય હતો રેતીના ઢગલા ઉપર જ્યારે પડીએ છીએ ત્યારે આપણા શરીર ઉપર એ રેતીના ઢગલા દ્વારા જે બળ લાગવાનો સમય હતો એ સમય વધી ગયો, થોડો સમય વધી ગયો એટલે બળ કેવું થઈ ગયું? ઘટી ગયું, એના કારણે આપણને નુકસાન થતું અટકે અથવા ઓછું નુકસાન થાય। એવું જ ઉદાહરણ લઈએ તો ટ્રેનના ડબ્બા તમે જોયા હશે, વચ્ચે જોડાણ કરેલું હોય, એને બફરિંગ કહેવાય। શું કહેવાય એને? બફરિંગ, અને બફર કરેલું કહેવાય। તો એ જોડાણ શા માટે કરવામાં આવે છે? તો એ જે ટ્રેન જ્યારે ચાલતી હોય ત્યારે એની અંદર ઝટકા આવતા હોય છે ને, જેને જર્ક કહેવામાં આવે, જર્ક, JERK, જર્ક। આ ઝટકાઓ લાગે ત્યારે નુકસાન ઓછું થાય, નહીં તો ટ્રેનનો જે ડબ્બો છે ને પાટા ઉપરથી ઉતરી જાય, અને એવું ન થાય એટલે કે આ જે આઘાતી બળ છે એ આઘાતી બળની અસર ઘટે એના માટે બફર કરવામાં આવે છે। એવી જ રીતે આપણી ઓટોમોબાઈલના જે આપણા વાહનો છે એની અંદર પણ કંઈક એવી રચનાઓ હોય છે જેથી કરીને આપણે જ્યારે વાહન ચલાવતા હોઈએ ત્યારે જે પેલા ખાડાખડિયા આપણે કહીએ છીએ, ખાડાખડિયા આવે ત્યારે એવા સંજોગોમાં આપણા પર લાગતો બળ છે એ ઓછું થઈ જાય। બરાબર, આવા ઘણા બધા ઉદાહરણો મિત્રો આપી શકાય, એ બાકીના ઉદાહરણો હું તમારા ઉપર છોડું છું, તમે ગૂગલ કરીને અથવા યુટ્યુબ કરીને પણ જોઈ શકો કે ભાઈ ઇમ્પલ્સિવ ફોર્સના ઉપયોગો કઈ કઈ જગ્યાએ છે, એટલે કે આઘાતી બળના ઉપયોગો કઈ કઈ જગ્યાએ થાય છે, તો તમે સર્ચ કરી શકો। રેડી? તો આ સાથે આઘાતી બળનો આ જે ટોપિક છે એ કમ્પ્લીટ થયો, પણ આના દાખલાઓ આપણે ઘરમાં છે, પણ એ પહેલા તમે આને કોપી કરી લો।